हेलो सर, आप ક્યાંથી સુરતથી બોલો છો? हाँ जी। હા, મેં તમારો એક બે વિડીયો જોયો હતો ચેનલ યુટ્યુબ ઉપર. ઓકે. હિપ્નોટિસ્ટનો તો એવો તમારો જે વિડીયો છે એમાં હું ઘણો ટાઈમથી દવા લઉં છું. હમ. તો એના માટે મેં તમને કોલ કર્યો હતો. તો બરાબર નંબરમાં જ કોલ લાગેલો છે? હા, બરાબર લાગ્યું છે. હા, તો સર હું ઘણા વર્ષથી દવા લઉં છું. ઓકે. જે ડિપ્રેશન જેવું કે એવું કંઈ હોય એના માટેની જે એક તો મને ડૉક્ટરે ઊંઘની ગોળી લખેલી છે ને બીજી છે સરતાલીન 25 mg એવી કોઈ ટેબ્લેટ છે, બરાબર? હવે એ ટેબ્લેટથી આમ તો મને ઠીક રહે, પણ એના સાઈડ ઇફેક્ટ એવા છે કે જાતિ શક્તિ 0 ઉપર, બીજા નંબરમાં થોડું કરીએ તો થાકી જવાય, ત્રીજા નંબરમાં આખું આમ છે ને સર ક્યારેક ક્યારેક ઓલું જ લાગે, આમ કેમ જાબલું જાબલું એના જેવું લાગે. દેખાય મને ક્લીન એવું કંઈ નથી, પણ આ ગોળીના દુષ્પ્રભાવ, બરાબર, તો ઘણા બધા સાઈડ ઇફેક્ટ છે. તો તમારી પાસે સારવાર કરાવવી તો શું કરવું પડે એવું કંઈ? આપ ક્યાંથી વાત કરો છો? હું અત્યારે પોરબંદરથી વાત કરું છું. ઓકે ઓકે. અને હા, કઈ વાંધો નહીં. કેટલા ટાઈમથી તમે મેડિસિન તમે સારવાર કરાવો છો મેડિસિનથી? મેડિસિન લગભગ 8-10 વર્ષનો ટાઈમ થયો હે, કદાચ વધારે પણ ઓછો નહીં. અત્યારે મને એવું થાય કે આમ કંઈ કામ કરવાની મરજી ના થાય, એમ બેઠું રહેવાનું હાલ થાય, માથું વધારે દુખા કરે. બરાબર, હું ટેલરનું કામ કરું છું, બીજાની સાથે ટેલરનું કામ કરું છું. ઓકે. હા. હવે અમારું જે પદ્ધતિ જે છે ને એ દવા વગર છે, અને અમે સમજીએ એવું છીએ કે આ બીમારી જે છે ને એ દવા વગર જો કરીએ તો એમાં ઘણા સારા રિઝલ્ટ મળે છે, જે હિપ્નોથેરાપીથી જો કરવામાં આવે તો. હા, બરાબર. અને એના ઘણા પુરાવા પણ છે અને અમારી પાસે રિઝલ્ટ પણ છે, અને ઘણું બધું પ્રૂવ થયેલું છે આ સ્ટડી પર હિપ્નોથેરાપી. બરાબર. ના, હિપ્નોટાઇઝેશનની માહિતી પણ છે મારી પાસે થોડી ઘણી. હા, તો એ સાયન્સ છે, મતલબમાં એક સારી વસ્તુ છે કે એનાથી તમે તમારી મેન્ટલ હેલ્થ સારામાં સારી રીતે રિકવર કરી શકો છો. બરાબર છે. ના, દવાથી શું થાય છે ખબર છે કે દવા જો આપણે ફાયદો તો બતાવે છે ભલે, પણ દવાનો પાવર હોય ત્યાં સુધી આપણે અમુક પ્રકારના ફાયદા બતાવે એટલે સામે બીજા નુકસાન બતાવે. સાચી વાત છે, સાચી વાત છે. દવાના જે સાઈડ ઇફેક્ટ છે આ કેટલા, મને દવાથી એક ફાયદો છે કે ભાઈ અવસાદ ઓછો રહે. અવસાદ, બરાબર, ડિપ્રેશન, અવસાદ ઓછો રહે ને એક ઊંઘની ગોળી આવે. પેલા હું એક લેતો, પછી હવે મારે દૂધ લેવી પડે, બરાબર, 2 ગોળી લેવી પડે. જો તમે આ વિષય વસ્તુને સમજો છો તો તમે એક કામ કરી શકો છો. જો થેરાપી માટે તમારે અહીંયા સુરત આવવું પડે, અને એક બીજું અમારું સેન્ટર છે અમદાવાદમાં. બરાબર. હા, તો તમે બે માંથી એક જગ્યાએ તમે સારવાર લઈ શકો છો અમારે ત્યાંથી. અંદાજિત ચાર્જીસ કઈ તમને ક્યાં? એમાં અમારે ચાર્જીસ, કન્સલ્ટિંગ ચાર્જ તમારે એક વખત આપવાનો છે જે 300 રૂપિયા છે, અને થેરાપીના જે ચાર્જીસ છે એ 2000 રૂપિયા છે અત્યારે. બરાબર. હા, અને એ ઇફેક્ટિવ થેરાપી આવે, આખી પ્રીમિયમ થેરાપી આવે. હા, એ તો હું સમજી ગયો કે જે તમારે પ્રોસિજર હોય તેમાં કરતા હોય, પણ દર વખતે 2000 દેવાના કે પછી એક જ વાર દેવાના? નહીં, દર વખતે દેવાના. જે અઠવાડિયામાં એક વખત અમે જયારે બોલાવીએ ને ત્યારે. હા. મિનિમમ તમારે 6 વખત પકડીને ચાલવાનું મિનિમમ. બરાબર. હા, પણ આવી જાય છે ઘણા લોકોને એક સેશનમાં પણ લોકોની દવા છૂટી ગઈ છે. અમારી પાસે એવા ઉદાહરણ પણ છે. જો તમે વ્યવસ્થિત આખી બીજા જો ઉદાહરણ જોયા હોય તો તમને હશે જ ત્યાં. ના, હોઈ શકે એવું નથી. અત્યારે તો હું તો મારું કામ કાજ સામાન્ય કામ છે, પેલું કામ કોઈ એવું ભારે કામ નથી, બરાબર. પણ મને એમ કઈ કામ કરવાની મરજી ના થાય, બેઠું રહેવાનું ને એવી મરજી થાય, એમ થાય કે આના કરતા મરી જવો, એવી રીતના થાય. જો સાંભળો, જો જીવન તમારું છે, તમારે ડિસિઝન લેવું પડશે સારું થવા માટે. ડિપ્રેશન અમારા માટે કઈ ના કહેવાય. મને તકલીફ કેમ થાય, ઘણા વર્ષો પહેલા હું છે ને સ્ટાર્ટઅપ ગયો હતો એકવાર, જયારે ચોપડીમાંથી આવે બુકમાંથી વાંચીને, બરાબર, ધ્યાન સ્ટાર્ટઅપ કરી શકાય ને, ટપકું કરીને આપણે જોઈ શકાય એવું, એ બધી માહિતી જેની પાસે હોય ને એવો માણસ કઈ કામ કરતો હોય એની જેમ, બરાબર. તો 15-20 દિવસ સુધી મેં કરતો, રોજ 20 મિનિટનો ટાઈમ. પછી મને છે ને પાછળના ભાગમાં, માથાના પાછળના ભાગમાં દુખાવો ચાલુ થયો, બરાબર. એટલે મેં એ પ્રક્રિયા છોડી દીધી, બરાબર. અને ત્યારે હું ગામમાં રહેતો, ગામડે. પછી ત્યારથી હું અહીંયા થોડોક ટાઈમ તો મને ઊંઘ આવતી જ નહીં, બરાબર, ઊંઘ ના આવતી. એટલે પછી પોરબંદર આવ્યો તો હું અહીંયા ડોક્ટરને મળ્યો તો ડોક્ટર ત્યારે રાજકોટના ડોક્ટર આવતા અહીંયા અકર હોસ્પિટલમાં, બરાબર. તો એ ડોક્ટરે મને છે ને ગોળી લખી દીધી, સિપ્લા 20 એમિસેફેસ. 2 લેવાથી મને ત્યારે તરત સારું થઈ ગયું ને કાંઈ સમસ્યા નહીં. થોડાક વર્ષો સુધી બરાબર આવ્યું.
પછી મેં ઈ દવા છે ને એનાથી એસિડિટી ગેસ બહુ થઈ જતો, એટલે સરકારી દવાખાનામાં એક બીજી ગોળી મને સાહેબે લખી દીધી. એ ગોળી લીધી તો એ ગોળીથી પણ ફાયદો શરૂમાં હતો. પછી શું થાય કે દવાનો ડોઝ વધારતો જવો પડે અને દવાના ઇફેક્ટ કરતા સાઈડ ઇફેક્ટ વધારે રહે. એટલે બરાબર છે. તો તમે અમદાવાદ કહો તો અમદાવાદ, સુરત કહો તો સુરત. તમને ક્યાં કમ્ફર્ટેબલ રહેશે એ મને જણાવો. મને અમદાવાદ વધારે રહેશે કેમ કે મારા અમદાવાદ એક મિત્રો પણ છે. હા, તો અમદાવાદનું તમને એડ્રેસ અત્યારે તો અમને નહીં મળી શકે કારણ કે એ સ્પોટ ફાઇનલાઇઝ કરવાનું બાકી છે. લગભગ 15 દિવસમાં તમને એનો પણ જવાબ મળી જશે એડ્રેસ માટે. અને પહેલા જો તમારે આવવું હોય તો સુરત તમે આવી શકો છો. બરાબર. તો સુરતનું એડ્રેસ આમાં તમે લિંક તમને મોકલી આપું છું. એમાં એડ્રેસ ડિટેલ બધી જ વસ્તુ A to Z અમારા ટેસ્ટિમોનિયલ છે, અમારા રિઝલ્ટ બધું જ આપેલું છે ત્યાં. ઓકે થેન્ક યુ. ઠીક છે. મોડું ના કરતા, અમે એક શબ્દ વારંવાર કહીએ છીએ, મોડું ના કરતા, આળસ ના કરતા. નતર આ વસ્તુ થશે, તમને આળસ આવશે, મોડું કરવાનું મન થશે. ના ના બરોબર છે. કઈ નહીં, આવજો.